વિડિયો જોવા ભલે આવ્યા, શું તમારામાં તાકાત છે? શું તમે વિચાર્યું પણ છે 700+ આવી શકે છે? વિચાર્યું છે? ન વિચાર્યું હોય તો આજે વિચારીએ. ચાલો સાથે મળીને. શું ઓગસ્ટમાં તૈયારી શરૂ કરીને આ વર્ષે નીટ એક્ઝામમાં તમે 700+ લાવી શકો છો? જવાબ છે મન કે હારે હાર હે, મન કે જીતે જીત. તો ભાઈ સાહેબ લડવાનું છે, લાવવાના છે માર્ક્સ, મહેનત કરવાની છે. પણ એમ થોડી ના મહેનત થાય, કઈ રીતે કરવાની કઈ ખબર જ નથી પડતી. તો ચાલો જણાવું. સૌથી પહેલા ડિસ્ક્લેમર, આ વિડીયો એ જ જોવે જેને સારી મેડિકલ કોલેજમાં જવું છે, શ્રેષ્ઠ મેડિકલ કોલેજમાં જવું છે, અને બીજા બધા ભીડમાં જે બાળકો એવરેજ હોય છે એનાથી અલગ આવવું છે, રાઈટ? તો ભાઈ તડપ જેટલી વધારે હશે એટલી જ વધારે મહેનત થશે ત્યાં સુધી પહોંચવાની. તો સૌથી પહેલા તો મન બનાવી લો કે કરવું જ છે, કરીને જ રહીશ. શું તમારામાં તાકાત છે? હા છે. કેવી રીતે કરવાનું છે હું કહું છું. બાળકો આવ્યા છે મારા 700+ લાવેલા છે. કેવી રીતે લાવ્યા છે હું આજે જણાવું છું. અને તમારે પણ લાવવા હોય તો એઝ ઇટ ઇઝ ફોલો કરવું પડશે, મહેનત કરવી પડશે દીકરા, મહેનત કરવી પડશે, રાઈટ? હવાબાજી કરીને માર્ક્સ નહીં આવે. એની માટે કન્ટેન્ટ જોઈશે, ડેપ્થ જોઈશે, હે ને? એ વાત તો પહેલી આવશે, અને ખૂબ બધી મહેનત જોઈશે સાચી ડાયરેક્શનમાં. તો ભાઈ 700+ લાવવા કેવી રીતે? પહેલા તો વાત તો ઘણા બધા સ્ટુડન્ટ્સ આ વર્ષે મને એવા મળ્યા, મેમ મારા બાયોમાં તો સારા માર્ક્સ આવ્યા. આઈ એમ લાઈક કે કેટલા સારા? એટલે તો કે 330. આઈ વોઝ લાઈક, મનમાં વિચારું કે શું કેવું મારે, મનમાં તો મેં કહી દીધું હતું પણ શું કેવું. 330 થી આપણે સંતોષ નથી માનવાનો. સારા માર્ક્સ લાવવા હોય, ભીડથી અલગ થવું હોય, એવરેજ સ્ટુડન્ટથી અલગ થઈને બેસ્ટ એમ્સમાં એડમિશન લેવું હોય તો વોટ શુડ બી યોર ટાર્ગેટ? બાયોલોજીમાં 360 પરફેક્ટ લાવવા પડશે, ફિક્સ 360 આઉટ ઓફ 360. કેમેસ્ટ્રીમાં 170, 175, 180, ફિઝિક્સમાં 170, 175 કે 180. તો જો તમે બાયો પરફેક્ટ 360 સ્કોર કરો છો, ફિઝિક્સ કેમેસ્ટ્રી 170 સુધી પહોંચો છો, તો 700 માર્ક્સ લાવી શકો છો. હવે એકાદો ક્વેશ્ચન ફિઝિક્સ કેમેસ્ટ્રીમાં બીજો સાચો થઈ ગયો, 700+ જઈ શકાય છે. પણ એક એક કન્સેપ્ટ જે તમે મોક ટેસ્ટમાં ખોટો કરો છો, એક એક ક્વેશ્ચન ખોટો થાય છે, એના માટે દુઃખ થવું જોઈશે. તમને મનમાં એવું થવું જોઈએ કે મને કેમ ન આવડ્યું, હું શું ગડબડ કરું છું કે મને નથી આવડતું. તો સેલ્ફ એનાલિસિસ અને જવાબદારી લેતા શીખવું પડશે. આ કડવી હકીકત છે. આ જે સફર છે ને 600, 650 to 700 નો, આ એ જ બાળકો કરી શકે છે જે પોતાની જવાબદારી લેતા શીખે છે. તો દરેક ખોટા ક્વેશ્ચન માટે, દરેક ખોટા કન્સેપ્ટ માટે તમારે જવાબદારી લેવી પડશે કે મેં વ્યવસ્થિત નથી કર્યું, મારે હવે કરવાનું છે. તો પહેલા દિવસથી 700+ ના આવે. હું કહું, મારી જે બાળકી IR9 લાવી હતી, 710 સ્કોર હતો એનો 2022માં, પહેલેથી 720 સ્કોર નતો આવતો. જ્યારે માર્ક્સ ઓછા આવે ત્યારે સેલ્ફ એનાલિસિસ થતું હતું અને એનું મન કોઈ દિવસ ડગતું નતું. ક્યારેક 660 પણ આવ્યા હોય તો એને એવું થતું હતું કે ના હું કરીશ, મારે આ ક્વેશ્ચન જે ખોટા થયા છે, કન્સેપ્ટ હવે ક્યારે ખોટા ન થવા જોઈએ. તો એક લર્નિંગ એટીટ્યુડ વિથ પોઝિટિવ માઇન્ડસેટ જોઈશે તમારે. ઓગસ્ટથી શરૂઆત કરીએ. ચલો તો 15% સિલેબસ, બહુ તો આગળથી ભણવાનું ચાલુ કર્યું હશે તો 25% પત્યો હશે. દર મહિને થોડો થોડો સિલેબસ એડ કરો. ડિસેમ્બર સુધીમાં બધું જ ફિનિશ કરવાનું છે. હવે આ તમારા ઉપર છે. કોઈ ઓગસ્ટ 1 થી સ્ટાર્ટ કરે છે તો 15% પતશે. જૂનથી શરૂ કર્યું છે તો કદાચ ઓગસ્ટમાં 25-30% સિલેબસ પત્યો હશે. જાન્યુઆરી પર પહોંચીએ. ડિસેમ્બર સુધી બધો સિલેબસ વ્યવસ્થિત રીતે પતાવવાનો છે. જાન્યુઆરીમાં જ્યારે પહોંચીએ તો એક્યુરેસી ઇન્ક્રીઝ કરવાની છે, ટેસ્ટ આપવાની શરૂઆત કરવાની છે, સારા ટેસ્ટ. ફેબ્રુઆરીમાં 680 સુધીનો ગોલ આપણે રાખવાનો છે કે આટલા તો મિનિમમ આવવા જોઈએ. માર્ચમાં રિયલ એક્ઝામ ટેમ્પરામેન્ટ રાખવાનું છે. 3 કલાક ફિક્સ બેસીને ટેસ્ટ, જેટલા બને એટલા સારા ક્વેશ્ચન સોલ્વ કરો, ટેસ્ટ આપો. 3 કલાક માઇન્ડને તમારે ટેવડાવવાનું છે. હવે કેવી રીતે ટેવડાવવાનું એની પણ વાત કરીએ, રાઈટ? અને એપ્રિલમાં ફૂલ મોક ટેસ્ટ આપવાના છે, ખૂબ બધા. હવે કન્સિસ્ટન્સી ઇઝ ધ કી. તો ડેઈલી બાયોલોજી સપોઝ 3 કલાક છે તો 100+ MCQ રોજ ના થવા જોઈએ. ફિઝિક્સ 3.5 to 4 અવર, કેમ કે સબ્જેક્ટ એવો છે ને સમય આપવો પડે. સબ્જેક્ટ વાઇઝ તમારે જવાનું છે. 50+ MCQ કમ્પલસરી. કેમેસ્ટ્રી 3 અવર સ્ટડી કરો અને 80+ MCQ કમ્પલસરી. એટલે દિવસના તમારા 200 થી 250 MCQ થવા જ જોઈએ. અને કેવા MCQ? નવા, એવા નહીં કે જૂના ઈઝી ક્વેશ્ચન તમે રિપીટેડ કર્યા કરો અને પછી કહો મેમ મેં તો રોજના 250 ક્વેશ્ચન કર્યા હતા તો એ માર્ક્સ ના આવ્યા. એમ ન આવે માર્ક્સ. માર્ક્સ માટે મહેનત કરવી પડે. અને હવે યાદ રાખજે દીકરા અને દીકરી,
સન્ડે ઇઝ નો મોર ફન ડે. તારે ફન ડે ની જેમ નહીં, તારે મોક ટેસ્ટ ડે મનાવવાનો છે. તો જ્યાં પણ ભણવા બેસે છે ત્યાં લખી દે સન્ડે ઇઝ નો મોર ફન ડે, ઇટ ઇઝ ફોર મોક ટેસ્ટ. તારા એનાલિસિસ નો દિવસ છે ને સન્ડે તમારા આ આખી જર્ની નો સૌથી ઇમ્પોર્ટન્ટ ડે હોવો જોઈએ. એ દિવસે કોઈ ક્લાસ નથી, મોક ટેસ્ટ આપો, એનાલિસિસ કરો, થોડું રિલેક્સ કરો અને ચાર્જ થઈ જાઓ પાછી મંડે થી સેટરડે ની જર્ની માટે. તો સન્ડે હવે ફન નથી કરવાનો. શું કરવાનું છે? ટેસ્ટ આપવાના છે, એનાલિસિસ કરવાનું છે. બાયોલોજી માટે સબ્જેક્ટ વાઇઝ કહું તો એનસીઆરટી મિનિમમ 20 ટાઈમ, 20+ ટાઈમ પણ સારી રીતે. એવું નહીં કે તમે ઉપરથી વાંચીને કીધું આમ મેમ આમ પત્તા ફેરવ્યા, મેમ એનસીઆરટી બંચાઈ ગઈ અમારી, 50 વાર વાંચશો તોય નહીં આવડે. વ્યવસ્થિત એક એક વર્ડ જેવી રીતે ક્લાસમાં થાય છે ને એવી રીતે પ્રોપર કરવું પડશે. અને જો ડ્રોપ લીધો છે તમારી માટે એક સુપર બેચ છે જેમાં આવી જ રીતે તૈયારી કરાવવામાં આવે છે, એક એક નાની મોટી વસ્તુ કરાવવામાં આવે છે. યાકી નીટ ગુજરાતી 2027 બેચ જેમાં ડેપ્થમાં કન્સેપ્ટ કરાવીને એનસીઆરટી ના ખૂણા ખાચરાની વસ્તુ પણ ક્લિયર કરાવવામાં આવે છે, જેનાથી તમને ક્લેરિટી મળશે અને સારું ગાઈડન્સ મળશે તો તમે પરફેક્ટ સ્કોર કરી શકશો. તો હજુ તમને ગલતફહેમી હોય કે મેમ બાયો તો આવડતું તો 300+ આવ્યા હતા, તો ના ભાઈ 360 લાવવાના હતા. એમાં તો ચૂકી ગયા છો. હે તમે વિચારો તમે બાયોમાં 310 લાવ્યા અને બીજા 50 આવ્યા હોત તો શું સ્કોર હોત. રેગ્યુલર બેચ આ ઓફરિંગમાં છે, ગુરુ પૂર્ણિમા ઓફર છે 3 ઓગસ્ટ સુધીની, જે રેગ્યુલર 4500 છે બેચની પ્રાઇસ અને ઇન્ફિનિટી જેમાં યકીન ની 2.0 છે એ માત્ર 5500 રૂપિયામાં તમને મળવાની છે. તો એક સારી બેચ લો અને ભણવાની શરૂઆત કરો. હવે બાયોલોજી એનસીઆરટી 20+ ડાયાગ્રામ, ટેબલ, એક્ઝામ્પલ, એક્સેપ્શન બધું બાય હાર્ટ હોવું જોઈએ. એવું નહીં કે એક્ઝામ્પલ તમે કીધું કે છેલ્લા દિવસે યાદ કરીશું, છેલ્લા મહિના માટે રાખવાનું, તો પછી જ્યારે ટેસ્ટ આપશો, ક્વેશ્ચન કરશો તો કાંઈ જ યાદ નહીં આવે. તો જે પણ ડાયાગ્રામમાં લેબલિંગ છે, ટેબલ્સ છે, એક્ઝામ્પલ્સ છે, કોઈ પૂછે તરત ઊંઘમાંથી ઉઠીને આવડે એટલું કડકડાટ કરવાનું છે. જ્યારે ચેપ્ટર ચાલે ત્યારે જ કરવાનું છે. છેલ્લા માટે કંઈ જ નથી રાખવાનું, છેલ્લે કંઈ જ ના થાય. હે ને આમાં લાગશે વાર તો મજા આવશે એવું નહીં થાય. નીટ એક્ઝામમાં સાથે સાથે જ કરવું પડશે. ડન છે. 1000+ ગુડ એમસીક્યુ આખા વર્ષમાં થઈ જવા જોઈએ. ફિઝિક્સની અંદર ફોર્મ્યુલા નોટબુક બનાવો, 10,000+ ગુડ એમસીક્યુ એમાં પણ થવા જોઈએ. કેમિસ્ટ્રીમાં ઇનઓર્ગેનિક એનસીઆરટી કડકડાટ કરો, ઓર્ગેનિકમાં રિએક્શન્સ કરો, ફિઝિકલ કેમિસ્ટ્રીમાં ન્યુમેરિકલ્સ કરો, પણ ખૂબ પ્રેક્ટિસ કરો. મેક્સિમમ એમસીક્યુ થવા જોઈએ તમારા, અને સારા એમસીક્યુ ફરીથી કહું છું, એક ના એક એમસીક્યુ નહીં. હવે સૌથી મોટો ક્વેશ્ચન ટાઈમ ટેબલ. તો ભાઈ તમારી રીતે ટાઈમ ટેબલ સેટ કરવાનું. મને સવારમાં ઉઠીને ગમે છે કેમ કે રાતે આખું મારું મગજ ચાર્જ થઈ ગયું હોય છે, આખા દિવસનો ફિઝિકલ મેન્ટલ થાક હોય, સવારે માઇન્ડ ફ્રેશ હોય. 6 થી 8 બ્રહ્મ મુહૂર્ત, એને બ્રહ્મ મુહૂર્ત તો ના કહેવાય પણ ગોલ્ડન ટાઈમ આપણે કહી શકીએ છીએ. મોસ્ટલી આમાં જે વાંચીને બહુ લાંબા સમય સુધી યાદ રહે. ફિઝિક્સની કોઈ અઘરી વસ્તુ છે આ ટાઈમ પર પકડો તમે, તો મેમ કયો સબ્જેક્ટ ક્યારે વાંચવો એ તમારી જાતે એનાલિસિસ કરીને શીખવાનું છે. તો 8:30 થી 8, 8:30 થી 10:30, 11 થી 1, 2 થી 5, 5:30 થી 7:30, 8:30 થી 11:30, ધેટ્સ ઇટ. 11 વાગે બેસતે તો 11 વાગે મોબાઈલ સાઈડમાં મુકાઈને ઊંઘાઈ જવું જોઈએ, તો 6-7 કલાકની પ્રોપર ઊંઘ મળે. મેક્સિમમ પ્રયાસ કરવાનો, ફોલો કરવાનો મેક્સિમમ. જો તમે 100% માંથી 90% પણ કરી શકો છો તો ધેટ ઇઝ યોર અચીવમેન્ટ. હે ને? તો ટાઈમ ટેબલ બનાવો, પણ એવું બનાવો જે અચીવ થઈ શકે. હવે ટેસ્ટ જ્યારે આપો છો ત્યારે શું ધ્યાન રાખવાનું છે? દરેક ટેસ્ટમાં તમે સ્ટાર્ટિંગમાં એક્સપેરિમેન્ટ કરો. પહેલા ફિઝિક્સ કરો, પછી ફિઝિક્સમાં ક્વેશ્ચન અઘરો આવે તો ડર લાગી જાય છે, પેપર મેનેજ નથી થતું. પહેલા બાયો અટેમ્પ્ટ કરો, પહેલા કેમિસ્ટ્રી કરો. તો સ્ટાર્ટિંગમાં એક્સપેરિમેન્ટ કરીને તમારી જાતે, ટોપર્સ ઘણા એવા છે જે પહેલા ફિઝિક્સ કરતા હોય છે પણ એમને અઘરા ક્વેશ્ચન છે, ટાઈમ કન્ઝ્યુમિંગ ક્વેશ્ચન છે, છોડતા આવડતા હોય છે, જે છેલ્લે જોશે, છેલ્લે કરશે. તો ટાઈમ મેનેજ કરતા શીખવાનું છે. રાઈટ, કયો સબ્જેક્ટ પહેલા લેવો છે એ શીખવાનું છે. કન્સેપ્ટમાં મિસ્ટેક થાય છે, સિલી મિસ્ટેક થાય છે, બધી જ વસ્તુ શીખવાની છે. મેઇન એક્ઝામમાં આમાંથી કોઈ પણ વસ્તુ થવી જોઈએ નહીં. રાઈટ, તમે ડોક્ટર કેવી રીતે બનશો જો તમે સિલી મિસ્ટેક કરતા હો? હે સિલી અહીંયા નહીં ચાલે. રાઈટ, ચાલો નેક્સ્ટ. ક્વેશ્ચન્સ આર લાઈક વેક્સિન્સ. તો મેક્સિમમ જે પાવર કી છે તમારા સક્સેસ માટે એક ક્વેશ્ચન છે. સારા ક્વેશ્ચન્સની પ્રેક્ટિસ, અને એટલે જ કહું છું યકીન નીટ ગુજરાતી બેચ ધમાકેદાર બેચ છે. ડીપીપીમાં એવા ક્વેશ્ચન મળશે, ટેસ્ટમાં એવા ક્વેશ્ચન મળશે. એક ટેસ્ટ થયો છે, છોકરાએ મને સામે આવીને કીધું છે મેમ ભૂકા કાઢી નાખ્યા ટેસ્ટ પેપરમાં. તો હે ને? ચાલો
ગુરુ પૂર્ણિમા ઓફર પણ ચાલી રહી છે અને શું ઓગસ્ટ થી શરૂ કરીએ તો શક્ય છે? ફરીથી કહું છું, મન હોય તો માળવે જવાય, ન હોય તો ખાડે જવાય, અમારું છે હે ને? તો ભાઈ વિચારો, પોસિબલ છે યસ, પણ મહેનત તમારે કરવી પડશે. તમે એવું કહેશો કે રીમા મેમ મહેનત કરીને આપે, યસ સર મહેનત કરીને આપે, કે બીજા કોઈ સર મેમ મહેનત કરીને આપે? ના, તમારે જાતે જ ઘડાવવું પડશે, તમારે જાતે મહેનત કરવી પડશે. તો યસ, શું 700+ પોસિબલ છે? આન્સર છે યસ. એમ્સ તમને બોલાવી રહી છે, હે સારી એમ્સ કોલેજ તમને બોલાવી રહી છે કે આવો મારીથી આવીને મેડિકલ એડમિશન લો, MBBS કરો અને વર્લ્ડના સર્વશ્રેષ્ઠ ડોક્ટર બનો. તો હમણાં જ કમેન્ટ કરીને જણાવો કે શું તમે પોતાને એક બેસ્ટ મેડિકલ કોલેજમાં ઇમેજિન કરી શકો છો? શું તમે ખૂબ મહેનત કરવા માટે રેડી છો? મેમ હું તૈયાર છું મહેનત કરવા. આ કમેન્ટની આજે લડી લાગી જવી જોઈએ અહીંયા, રાઈટ? સો શું કમેન્ટ કરવાની છે તમારે આની નીચે? તો મેમ હું તૈયાર છું મહેનત કરવા અને સાથે સાથે મહેનત ક્યારે કરશો? પોતાની જવાબદારી લેવા. તમે પહેલા પોતાની જવાબદારી લો કે મારાથી થશે. હે તમારે બીજા ઉપર નહીં, પોતાના ઉપર ઢોળવાનું છે જે પણ વસ્તુ તમારા જીવનમાં થઈ રહી છે. તો હમણાં જ કમેન્ટ કરો અહીંયા કે મેમ હું તૈયાર છું મહેનત કરવા અને પોતાની જવાબદારી લેવા. શું તમારામાં દમ છે? જોઈએ આજે કેટલા આ મારા બાળકો છે જે નીટ ચેનલમાં જોડાયા છે, નીટ આપવાના છે, એમનામાં દમ છે. તો દીકરાઓ ચેનલ સાથે જોડાયેલા રહો. આવી જ ગાઈડન્સ, મોટિવેશન તમને નીટ માટે જે પણ જોઈએ છે બધી જ વસ્તુ મળવા જઈ રહી છે. અને યાદ રાખજો, ગુરુ પૂર્ણિમા ઓફર 3 ઓગસ્ટ સુધી છે. બહુ જ રીઝનેબલ પ્રાઇસમાં તમને આ બંને બેચનો કોમ્બો ઇન્ફિનિટીમાં મળી રહ્યો છે 5500 રૂપીસમાં. તો તક ચૂકતા નહીં. ઘણી વખત એવું હોય કે તક આપણી સામે આવીને ઊભી હોય અને આપણે બીજી બધી વસ્તુમાં ફાલતુમાં મગજ દોડાવવામાં બેસી રહીએ, રાઈટ? તો બચ્ચા પાર્ટી, મને જે મેં કમેન્ટ કરવાનું કીધું છે એ કમેન્ટ હમણાં જ કરો અને જોઈએ આપણે કેટલા છે મારા નમૂનાઓ જે મહેનત કરવા માટે રેડી છે.